હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ. તો આજે હું આવી ગઈ છું ફ્રેન્ડ્સ સાથે તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્ક મહેસાણા. અહીં એડવેન્ચર, વોટરફ્રન્ટ, ગાર્ડન, ઝૂ અને દુનિયાના બધા ફેમસ સ્ટેચ્યુસ આવેલા છે. હવે આપણે એન્ટ્રી કરી રહ્યા છે અને ટિકિટ પ્રાઇસ લગભગ 170 રૂપીસ છે, જે આપણે લઈ લીધી છે. એડવેન્ચર પાર્કનો એન્ટ્રન્સ જ્યાં રોમાંચ અને શ્રદ્ધાનો સંગમ થાય છે. મહાદેવના દર્શન કરીને ચાલો એડવેન્ચરની શરૂઆત કરીએ. તો ફ્રેન્ડ્સ, આ રહી મારી મોસ્ટ ફન મોમેન્ટ. પહેલાં તો મોટી સ્લાઇડ જોઈને થોડો ડર લાગ્યો ને પછી મસ્ત થ્રિલ એન્ડ વેનનો ટચ એ સ્પીડ. સાચું કહું તો બાળપણ ફરી પાછું આવી ગયું હોય એમ. તો ફ્રેન્ડ્સ, આગળ જોતાં અમને કંઈક નદી જેવું લાગી રહ્યું છે, તો ચલો જોઈએ શું છે ત્યાં. Friends, just look at this view. આ તો સુપર બ્યુટીફુલ બોટિંગ એરિયા છે. તો જુઓ, પાણીમાં બોટ્સ એન્ડ બ્રિજનું પરફેક્ટ રિફ્લેક્શન. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ. તો કેમ છો તમે? મજામાં છો? તો મહેસાણા જરૂરી કામથી અમે આવ્યા છે. તો અહીં થોડો ટાઈમ છે અમારી પાસે, 2 વાગ્યા સુધી. તો અમે આવી ગયા છે અહીં ઋષિવન એડવેન્ચર પાર્કમાં ફરવા માટે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. આગળ પણ તમને ઘણું રોમાંચક જોવા મળશે. હવે ચાલો આગળ વધીએ. આ સ્ટેપ પરથી ઉપર ચડતા ચડતા લિટરલી ફીલ થઈ રહ્યું છે કે જંગલ વોક કરી રહ્યા છે. તો આજે તો ફૂલ પૈસા વસૂલ છે. સો સ્ટે વિથ મી. બ્લોગ હજુ વધુ ઇન્ટરેસ્ટિંગ થવાનું. હેલો, જલ્દી ચાલો ચાલો. હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે નીકળી ગયા છે એક એવા પાર્કમાં જેમાં દુનિયાના બધા જ મોટા સ્ટેચ્યુ આવી ગયા છે, પણ મારી ટિકિટ તો હજુ સુધી આવી નથી. તો ચાલો સૌથી પહેલાં ન્યૂયોર્ક જઈએ. બસ તમારે પાસપોર્ટ, વિઝા કે ટિકિટ કંઈ જ ન જોઈએ. એના માટે ફક્ત આ પુલ પરથી આગળ જવાનું છે. देखो फ्रेंड्स, सारे दोस्तों ने मुझे बैग पकड़ा दिया. ये देखो, एक घूमने की जगह बैठी है सारी. थक गई हूँ यहाँ आके. यहाँ पे आपको कैसा लग रहा है, बताइए जरा. अच्छा लग रहा है फिलहाल तो, पर थक गए बहुत ज़्यादा. चलने का रहता है, चल करके पूरा हॉल हो गया. और ये देखो, हमारी एक हीरोइन दिखाती हूँ आपको. ये देखिए, ये देखिए, काली वाली नहीं, पीछे पिंक वाली आ रही है वो. हमारी हीरोइन. તો હવે આવી ગયા છે આપણે ન્યુયોર્ક અને ધીસ ઇઝ ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. રિયલ વાળા ન્યુયોર્ક તો બહુ કોસ્ટલી છે, પણ અહીં સેલ્ફી ફ્રી છે. હા, चलो चलो. ओके, लेट्स गो. અહીં સાદગીમાં ઊભેલા સ્ટેચ્યુસ ખૂબ અનોખા લાગે છે. આ સ્ટેચ્યુસ જાણે કોઈ શાંત વાર્તા કહી રહ્યા છે. હેલો ફ્રેન્ડ્સ, તો અમે આવી ગયા છે તાજમહેલ. તમારે શું કેવું છે એના વિશે? ઓરિજિનલ છે તો તમે આવી શકો છો. ડુપ્લિકેટ છે તો તમે નથી આવી શકતા. એ બરાબર છે ફ્રેન્ડ્સ,
તો અહીં મહેસાણા વોટર એડવેન્ચર પાર્ક છે અને અહીં નજીકમાં તમે પાછળ જોશો તો જરૂરથી બતાવીશ કે વોટર પાર્ક પણ છે અને અહીં તાજમહાલ છે જોઈ શકો છો. આ મિની તાજમહાલ જોઈને લાગ્યું મમતાજ એ જોઈ લે તો ખુશ થઈ જાય કે મોડેલ વર્ઝન પણ લોકપ્રિય છે. અને આ છે શહીદ વીર પાર્ક, જે ભારતના ઉદ્ધારકો અને આપણા વીર શહીદોની યાદમાં બનાવેલ છે. તો ફ્રેન્ડ્સ, અહીં નાના મોડેલ રોકેટ્સ બનાવેલા છે જે બાળકોને સ્પેસ અને સાયન્સ વિશે જાણકારી આપવા માટે રાખવામાં આવ્યા છે. ને હવે આપણે એવું કહીએ છીએ પેરિસ અને એફિલ ટાવર જોઈને તો ફિલિંગ તો પેરિસ વાળી જ આવી રહી છે. ખાસો અહીંયા શું કરો છો? 170 રૂપિયા અહીં ફરવા આવ્યા તો શું કરો છો? હે તમે સોંગ સિલેક્ટ કરો હે ચમ બેઠા છો ચમ સોંગ નક્કી કરવામાં દિવસ પૂરો થઈ જાય ને તમારે હિંચકો જોઈને મેં પણ થોડું ઝૂલી લીધું. જ્યાં મોકો મળે ત્યાં બસ મજા કરી લેવાની. બાકી આ લાઈફની રિસ્પોન્સિબિલિટી તો મજા કરવા દે જ નહીં. જોઈ શકો છો ફ્રેન્ડ, અમારી પાસે છે એફિલ ટાવર. કયો ટાવર? એફિલ ટાવર. જરૂરથી મુલાકાત લેજો. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young. એન્ડ હિયર ઇઝ ધ વેલી ઓફ એડવેન્ચર, જ્યાં ટિકિટ ફક્ત 50 રૂપીસ છે. જંગલની વચ્ચે આ હેંગિંગ બ્રિજ પર ચાલવાની મજા જ કંઈ અલગ છે. એડવેન્ચર કરવા જાઓ તો આ જ મજા. ડર પણ લાગે અને મજા પણ આવે. The sky just two hearts running wild. Never sleep, never sleep. અને હવે આવી ગયા છે થોડું રેસ્ટ લેવાની જગ્યા. પણ મજા એટલી પડી રહી છે કે રેસ્ટ લેવાય જ નહીં. અહીંનું વાતાવરણ ખૂબ જ સુંદર છે અને ચારે બાજુ ગ્રીનરી. અને આ છે એમુ પાર્ક. હેલો. Now the morning, just the afternoon. We lay awake in bed. ફ્રેન્ડ્સ, આજનો દિવસ રહ્યો મસ્ત. એડવેન્ચર, ફોટોઝ, ફન, ફ્રેન્ડ્સ વિથ લાફ. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.